કંઈ નહીં શાંતિ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 18 ડિસેમ્બર 2023. બરાબર. આપણે વચનામૃત જોઈ રહ્યા છે. પરમ દિવસે આપણે આ ગધડા અંત્યનું 36મું જોયું. હવે આજે અંત્યનું 37મું વચનામૃત જોઈએ છીએ. સંવત 1885ના વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગધડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરદે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકરા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશકાર ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. જ્ઞાન કયું? નિશ્ચયાત્મક. ઓરાવો 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 ઓરા. ઠંડીની સિઝન જો ઓરાવો આવી જાઓ, અહીંયા આવી જાઓ. અરે આવી જાઓ નહીં, કોઈ નથી. અરે તો કંઈ નહીં, એમાં શું વાંધો છે, લટકાઈ દેવાના. ચાલો, એટલે શું કહ્યું? જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એક વાર થયું. કેટલી વાર? એક જ વાર થયું હોય અને પછી તેને દેશકાર ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પેલો કહીને કે કોઈ બી જ્ઞાન જાયા નહીં જાતા. હિન્દીમાં એક કહેવત છે કે તમે તમારા જીવનકાળ દરમિયાન જે કોઈ અનુભવ લો કે જે કંઈ વસ્તુ વિશેષને કે ક્રિયાને જાણવાની કોશિશ કરો એ કોઈ દિવસ તમારો નકામો સમય ગયો એવું કહેવાય નહીં. એ તમને કામમાં આવે કે ના આવે અત્યારે, પણ એ ગમે ત્યારે તમને બીજી કોઈ જગ્યા પર પણ કામમાં આવશે ને આવશે. એટલે હિન્દીમાં કહેવત છે કોઈ બી જ્ઞાન જાયા નહીં જાતા. એટલે નકામું દુનિયામાં કંઈ છે જ નહીં, કારણ કે ભગવાને આ દુનિયામાં કંઈ નકામું બનાવ્યું જ નથી. તમને એનો અત્યારે ઉપયોગ નથી દેખાતો એટલે તમને એવું લાગે છે કે મારા માટે કામનું નથી, પણ બીજા માટે એ કામનું છે. સમજી ગયા? એટલે આમાં શું કહ્યું કે એકવાર જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, જ્ઞાન કયું? નિશ્ચયાત્મક જ્ઞાન. જેને ભગવાનનો નિશ્ચય એક વખત થઈ ગયો અને પછી એમ કહી કે તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય. દેશ વિષમ થઈ જાય એટલે અહીંયાથી પછી એને કોઈ આરબ દેશમાં કે કશે અનાર્ય દેશમાં જવું પડે, જ્યાં જઈને એ સાક્ષાત ભગવાનનું ભજન કે સાક્ષાત ભગવાનની મૂર્તિને પૂજી ન શકે. સમજો, એવા દેશમાં પહોંચી ગયો તો એને દેશ કહેવાય. જગ્યા. કાળ એટલે કાળ એવો કઠણ ભૂંડો આવી ગયો કોરોના જેવો કે મંદિર આવવાનું બંધ થઈ જાય, બીમાર પડી જાય અને શરીર બરાબર ચાલે નહીં તો પૂજાપાઠ બધું બંધ થઈ જાય, એ કાળ કહેવાય. ક્રિયા તો દેશ કાળ પછી આવી ક્રિયા. ક્રિયા પણ દાખલા તરીકે કંઈક એવા લોકોની વચ્ચે આવી જાય કે તમારાથી બીજું કંઈ થાય એવું હોય નહીં ત્યાં, બરાબર, તો પછી એ જગ્યા પર તમારી ક્રિયા જે છે તે પણ તમારાથી કંઈ રૂઢી થતી નથી. અને સંગ, જેવો સંગ થાય તેવી જ ક્રિયા થાય. એટલે સંગ ભૂંડો થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય, સંગ રૂઢો થાય તો ક્રિયા પણ રૂઢી થાય. હવે આ ચાર તમારા બગડી ગયા તો પણ શું કહ્યું કે તે જ્ઞાનનો લેશ જાય નહીં. એટલે જે તમને ભગવાનના નિશ્ચયરૂપી જ્ઞાનની જે ખટાશ ચડી હોય એક વખત ચડી જાય તો એ જાય નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમને જો એકવાર નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન એટલે ભગવાન અને એ ભગવાન જે છે એ દરેક જીવને વિશે અંતર્યામી પણ રહ્યા છે ને મારા અંતરમાં પણ એ જ રહ્યા છે અને એ જ ભગવાન આ બહાર જે છે તે અર્ચા મૂર્તિ રૂપે રહ્યા છે અને એ જ ભગવાન અક્ષરધામમાં રહ્યા છે અને એ જ ભગવાન અવતાર ધારે છે અને એ જ ભગવાન ચતુર્વ્યુહને ધારનારા પણ છે. અને એ ભગવાનનો હું જે શરણાગત વત્સલ ભગવાન જે છે એની શરણે ગયેલો હું એક જીવ છું અને મારે એ ભગવાનની આજ્ઞામાં વર્તીને એ ભગવાન પાસે પહોંચવાનું છે, ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવાની છે. એમ કરીને તમને જો એ ભગવાનનો નિશ્ચય થઈ ગયો, મહારાજે કહ્યું એ પ્રમાણે કે નિશ્ચય કોને કહેવાય કે ભાઈ કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ગમે તે વ્યાપે. રાત્રે અડધી રાત્રે ઊંઘમાં પણ તમને કોઈ પૂછે એટલે મહારાજ કહે એ પ્રમાણે કે આ લીમડાનું વૃક્ષ એટલે લીમડાનું વૃક્ષ, આ આંબાનું વૃક્ષ એટલે આંબાનું વૃક્ષ. એવો જેને જીવને વિશે એક વખત નિશ્ચય થઈ ગયો હોય તો એ કામ, ક્રોધ, લોભ ગમે તે વ્યાપે
પણ એ નિશ્ચય નહીં જતો. નિશ્ચય તો રહી જ છે. આપણે જે કોઈ પાપ કર્મ પણ કરીએ છીએ એ પાપ કર્મ આપણે કરીએ એ આપણી આસક્તિને કારણે કરીએ છીએ, પણ આપણે ત્યારે ભગવાનનો નિશ્ચય મટી જાય છે એવું નથી હોતું. નિશ્ચય તો હોય જ છે. અને પછી પાપ કર્મ થઈ જાય પછી આપણે એટલે પશ્ચાતાપ થાય છે, દુઃખ થાય છે. કેમ? આપણે પરમાત્માનો નિશ્ચય છે, આપણે ખબર છે કે હું જે કર્મ કરું છું એનું પરમાત્મા મને ફળ આપશે, અને એ નિશ્ચય હોવાને કારણે જ આપણે ભય લાગે છે. નિશ્ચય ન હોય તો આપણે ભય લાગે જ નહીં, પણ આપણે એ નિશ્ચય છે એવો ઇન્દ્રિયોમાં હશે કે અંતઃકરણમાં હશે, હજુ જીવમાં નહીં થયો હોય તો પણ એ નિશ્ચય તો છે થોડો ઘણો. કારણ કે લોયાના સાતમા પ્રમાણે નિશ્ચય પાછો 3 પ્રકારે થાય. લોયાના સાતમામાં પણ આ પ્રમાણે જ્ઞાનની વાત છે અને નિશ્ચયની વાત છે. ત્યાં સવાલ હતો રૂતે જ્ઞાનાનમ મુક્તિ, એટલે જેને જ્ઞાન થાય એની મુક્તિ થાય એવો સવાલ મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે. અને મહારાજે ત્યાં જવાબ શું આપેલો છે કે જ્ઞાન તો ઘણા બધા પ્રકારનું છે, તમે આ કયા જ્ઞાનની વાત કરો છો? પછી મહારાજે જવાબ આપ્યો કે સંસારમાં ઘણા બધા પ્રકારના જ્ઞાન છે. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચ વિષયના અલગ અલગ જ્ઞાન કયા છે. તો તમે આ કયા પ્રકારના જ્ઞાનની વાત કરો છો? કારણ કે તમે જે શ્રુતિ બોલો છો રૂતે જ્ઞાનાનમ મુક્તિ, એમાં જ્ઞાનનો વિષય પર્ટિક્યુલર બતાવ્યો નથી. આવું મહારાજે કહ્યું છે. લોયાનું 7મું વચનામૃત આને જોડતી કડીરૂપ છે. બરાબર. પછી ભગવાને એનો જવાબ આપ્યો કે ભાઈ એ જે રૂતે જ્ઞાનાનમ મુક્તિ, એમાં જ્ઞાનનો વિષય જે છે તે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એના દ્વારા મુક્તિ કઈ છે આ શ્રુતિમાં. તો એ જ્ઞાન કયા પ્રકારનું છે? તો 3 પ્રકારનું છે. પહેલું ઇન્દ્રિયોમાં હોય, પછી અંતઃકરણમાં હોય ને પછી જીવાત્મામાં થાય. તમે કહો કે એ કેવી રીતે? બહુ સામાન્ય વાત છે. તમે અત્યારે અહીંયા ઘનશ્યામ મહારાજના કે નારાયણ મુનિદેવના દર્શન કરવા આવ્યા, તો પહેલાં તમે દર્શન કોના દ્વારા કરો? આંખ દ્વારા કરો. તો આંખ શું છે? એટલે પહેલાં ઇન્દ્રિયમાં જ્ઞાન થયું. પછી રોજ રોજ તમે માનસી પૂજા કરો, શ્રવણ પહેલાં કરો, એટલે તમે અહીંયા દર્શન કર્યા, એટલે શ્રવણની જગ્યા પર દર્શન લેવાનું, એટલે એ ઇન્દ્રિયગત જ્ઞાન થયું. પછી આવે એના રોજ રોજ દર્શન કરો, પછી તમારે એનું મનન થાય. મનન થાય પછી એમાં એનો અધિધ્યાસ થાય. સમજો, અધિધ્યાસ તમે કરો એટલે મનન અને અધિધ્યાસ જે કંઈ કરો છો તે ઇન્દ્રિયોમાંથી તમારું જ્ઞાન અંતઃકરણમાં ગયું. મન, બુદ્ધિ, ચિત્ત ને અંતઃકરણ, ચિત્ત અને અહંકાર. એટલે તમારું જ્ઞાન પહેલાં ઇન્દ્રિયોમાં હતું તે હવે અંતઃકરણમાં ગયું. જ્યારે જ્ઞાન ઇન્દ્રિયોમાં હોય ત્યારે જે વિષય ઇન્દ્રિયની સામે આવે ત્યારે જે સ્ફુરે, પણ પછી એ અંતઃકરણમાં હોય તો પછી ધીરે ધીરે તમને એ વિષય ઇન્દ્રિયની સામે ન હોય તો પણ સ્ફુરે. કારણ કે અંતઃકરણ એના ઘાટ ગળે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન એના સંકલ્પિક વિકલ્પ કરે, બુદ્ધિ એનો નિશ્ચય કરે, ચિત્ત જે છે તેનું ચિંતન કરે, ને અહંકાર જે છે તે એનામાં અહમપણું બતાવે કે હું એ વિષયને જાણું છું. સમજો. એટલે પહેલાં એ જ્ઞાન ઇન્દ્રિયથી શરૂ થયું, પછી અંતઃકરણમાં ગયું, અને પછી એ જેવું છે તેવું તાદ્રસ કામ, ક્રોધ, લોભ, મોહ ગમે તે વ્યાપે, પણ જેવું છે તેવું તમે કહો કે ના એ એમ એટલે એમ જ હોય. તમે ઊંઘમાં પણ જવાબ આપો તે તમને જીવમાં જ્ઞાન ઇદમ સાંભળી આવે. દાખલા તરીકે ક્રિકેટ મેચ ચાલતી હોય ને LBWનું અપીલ થાય ને પેલો થર્ડ એમ્પાયરનું લે, એટલે અમારા બેમાંથી અમારા કોણ બોલે કમ્પ્લીટ આઉટ જ છે, ખોટો ગયો છે. 100માંથી 95-96 વખત એ આઉટ જ હોય. કેમ? આટલા વર્ષોથી ક્રિકેટ જોઈ એટલે હવે ખબર પડી ગઈ કે ભાઈ આ દડો જે છે તે પેલો આ આઉટસાઇડથી ઓફ સ્ટમ્પ ભલે નાખેલો છે પણ બોલ કટ થઈને અંદરની તરફ જાય છે, અને બોલ એટલો ઉછળો નથી, બિલો ની રોલ છે. બિલો ની રોલ બોલ હોય એટલે સ્ટમ્પ પર જ લાગે, એટલો આઈડિયા આવવા માંડ્યો. સમજો. હવે આપણે એ આઈડિયા એટલે આવે છે કારણ કે આપણે એ કેમેરામાં જોઈએ છે, પણ પેલા લોકો રમે છે તે લાઈવમાં જોઈએ એટલે એને આઈડિયા નથી આવતો ઘણી વખત. એટલે એ જે થર્ડ એમ્પાયર પાસે જાય છે તેમાં એ લોકો ઘણી વખત ખોટા એટલે પડી જાય છે, કારણ કે એની પાસે રિપ્લે નથી, આપણી પાસે રિપ્લે છે, એની પાસે થોડી રિપ્લે છે. એટલે એ તો શું એક શક્યતાઓના જ્ઞાન ઉપર કરતો હોય કે વિકેટ કીપર પાછળ ઊભો રહ્યો તો એ જોઈને કંઈક આ દડો સ્તંભની લાઇનનો હતો, બોલર હોય તો એ બોલિંગ કરતો હોય તો એ પણ કંઈ દડો સ્તંભની લાઇનનો હતો, તો LBW એમ્પાયરે નથી આપ્યો તો અપીલમાં જઈએ એમ. સમજી ગયા? એટલે એ ડાઉટવાળી વસ્તુ છે.
આમાં આવું છે. તમને જ્યાં સુધી ઇન્દ્રિયોમાં જ્ઞાન હોય એ ડાઉટવાળો વિષય છે. તમને એવા ઘણા બધા જ્ઞાન હશે જે ઇન્દ્રિયોમાં છે. આજે છે કાલે ભૂલી જશો, કાલે છે પરમ દિવસે ભૂલી જશો. પછી ધીરે ધીરે જે જ્ઞાન તમને અંતઃકરણમાં હશે તેની દ્રઢતા તમને પેલા ઇન્દ્રિયોમાં જે જ્ઞાન છે જે વિષયનું એનાથી વધારે હશે. અને જે વિષયનું જ્ઞાન તમને જીવાત્મામાં છે એ તમે ભૂલવા ઈચ્છો તો પણ ભૂલી ન શકશો. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થામાં તમને એ યાદ હશે. એટલે તમને ઘણી વખત સ્વપ્નને વિશે જે કંઈ ન દીઠવું હોય અત્યારે એ પણ યાદ આવે કે એના સપના આવે. એ શું છે? એના લસરકા જે છે તમને પૂર્વે જે કર્મ કરેલા એના જીવને વિશે તમારા જડાઈ ગયા છે એટલે તમને એ સ્વપ્નને વિશે દેખાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનના નિશ્ચયાત્મક જ્ઞાનની અહીંયા વાત કરેલી છે. તો એ વિષય જે છે તે પરમાત્મા સંબંધી અહીંયા વિષય હોવો જોઈએ. જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે થાય? જ્ઞાન એટલે જાણવું. સમજો, જ્ઞાન જાણવાનું કામ કહ્યું. તો જાણવું તો જાણે કોણ? તો જ્ઞાતા એટલે જાણનારો. એટલે એ કોઈ વ્યક્તિ વિશેષ છે. હવે એ જાણે શું? તેનો વિષય કોઈ હોવો જોઈએ. તો એ વિષય શું છે? જ્ઞેય. તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આ ત્રણ જે છે તે ત્રણ અભિન્નપણે ચાલે છે. એમાં આખો જ્ઞાનનો વ્યવહાર ચાલે છે. આ ત્રણ ક્રિયા એકસાથે, એટલે આ ત્રણ ન હોય તો જ્ઞાનનો વ્યવહાર ચાલે નહીં. પહેલો જ્ઞાતા હોવો જોઈએ એટલે જાણનારો. બીજું શું હોવું જોઈએ? જ્ઞેય. એટલે જ્ઞેય એટલે વિષય. જે વિષયને જાણવાનો છે તે વિષય હોવો જોઈએ. અને ત્રીજું શું હોવું જોઈએ? એનું જ્ઞાન એટલે જાણપણું. હવે આ જાણપણું જે તમને થાય છે, સમજો, એ જગતમાં અને પરમાત્મામાં, લૌકિક અને અલૌકિક બંનેમાં એની રીત એક જ છે. જે કંઈ જાણપણું તમને પહેલાં થાય તે પહેલાં ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય. તમે જોજો, આપણે ભણતા હતા ત્યારે તમે વાંચો ને તો પણ તમે કોઈ પણ વસ્તુ એકવાર વાંચો ને તો તમે રિપ્રોડ્યુસ નહીં કરી શકો. 2 વાર વાંચો ને તો પણ જોઈ એવી ના કરી શકો. 5 થી 7 વાર વંચાય ને પછી તમે એને જેવી ચોપડીમાં જે પ્રમાણે રિપ્રોડ્યુસ કરી શકો. એનું કારણ ખબર છે? ધીરે 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 એનો અભ્યાસ થતો ગયો. હવે એ જે તમારું જ્ઞાન જે છે તે તમારા જીવ સુધી પહોંચી ગયું. સમજવા જેવું શું છે? ઇન્દ્રિયો અને અંતઃકરણ બંને જડ છે. આ બહુ સમજવા જેવી બાબત છે. ઇન્દ્રિયો જેના દ્વારા તમે વિષયને જોવો છો કે વિષયને પહેલાં એનો સંયોગ કરો છો કે એના યોગમાં આવો છો, એ ઇન્દ્રિયો જડ છે. હાથે કરીને તમે આ થેલી પકડી મેં, સમજો કે આ જે કંઈ પકડું મેં, તો મારા હાથ જે છે તે 24 તત્વોમાંથી કોઈ એક તત્વનો બનેલો છે અને આ પણ જે છે તે 24 તત્વનું માયાનું છે. તો બંને જડ છે. આ તો પૂરેપૂરું જડ છે. આમાં મારા હાથમાં જે હલનચલન છે તે કેને કારણે છે? મારી અંદર રહેલા ચેતન જીવાત્માને કારણે. સમજો, મેં આને હાથે કરીને ગ્રહણ કર્યું એટલે તમને લાગે કે હાથે કરીને વાસુદેવભાઈએ આ ગ્રહણ કર્યું, પણ એકચ્યુઅલી એ મને ગ્રહણ કરવાની આજ્ઞા જે છે તે કોણે આપી? અંદર રહેલો જીવ છે એણે આજ્ઞા આપીને એને કારણે હું આને ગ્રહણ કરી શક્યો. ડેડ બોડી કેનોટ ડુ ધીસ ટાઈપ ઓફ થિંગ, કારણ કે એની અંદર ચેતન જીવાત્મા રહ્યો નથી. એટલે કહેવાનું તાત્પર્ય, ઇન્દ્રિયોમાં જે જ્ઞાન રહ્યું છે તે પણ જીવનું છે. અંતઃકરણમાં જે જ્ઞાન રહ્યું તે પણ કોનું છે? જીવનું છે. અને જીવ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાતા પણ છે. જ્ઞાન સ્વરૂપ છે એટલે પોતે પોતાના સ્વરૂપને જાણે છે અને જ્ઞાતા છે એટલે એની સામે જે કોઈ વિષય આવે એને જાણે છે. તો તમે કહો એ જે કોઈ વિષય આવે એને જાણે છે તો પછી બીજા પાસે કેમ જાણે છે? કોઈ બીજું એને જણાવે તો એને ખબર પડે છે. પહેલી વખત એને કેમ નહીં ખબર પડતી? દાખલા તરીકે તમે જે પરંપરાગત રીતે અહીંયા બેઠા અને તમે અત્યારે આ વચનામૃત અહીંયા શીખી રહ્યા છો, તેમ અમે પણ કશે શીખીને આવ્યા? અમે જેની પાસે શીખીએ એ પણ કોઈની પાસે શીખીને આવ્યા? એટલે શીખ્યા તો કોઈ બીજા વ્યક્તિ પાસે. તો હવે અહીંયા આપણે એમ કહ્યું કે જીવ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, તો એને એ બીજા કોઈ વ્યક્તિની જરૂર કેમ પડી એ વિષયને જાણવા માટે? પ્રશ્ન એવો થવો જોઈએ ને. સમજો, એનો જવાબ પણ છે. જીવમાં જે જાણપણું રહ્યું એ જાણપણું જે કંઈ છે તે સામાન્ય રીતે દરેક પદાર્થનું રહ્યું છે. જીવને જે જાણપણું છે એટલે તમે કોઈ પણ વસ્તુનું તમને જ્ઞાન થાય છે તે જ્ઞાન અંદર થાય છે. જે હા પડે તે અંદર પડે છે. જ્ઞાન બહાર નહીં રહ્યું. જ્ઞાનનો વિષય બહાર છે. હવે એવું બની શકે એવી પૂરી શક્યતા કે સામે જે વિષય છે તે તમારા માટે નવો છે. સમજો, આ બહુ સમજવા જેવી બાબત છે. સોમાંથી આ તત્વજ્ઞાન છે.
પ્યોર તત્વજ્ઞાન છે. આ તમે ધ્યાન ના આપશો તો ન સમજ પડશે. સામે જે વિષય છે તે જ્ઞાન સ્વરૂપ એવા તમારા જીવાત્માના અભ્યાસમાં અત્યાર સુધી આવ્યો નથી. એટલે તમારા જ્ઞાનની જે ત્રિજ્યા છે એની અંદર એ આવ્યો નથી. એટલે તમને એ વિષય વિશે જાણકારી નથી. જેની ત્રિજ્યામાં એ આવી ગયો છે ને જેને એના વિશે ખબર છે એ તમને જણાવશે એટલે તમે એને જાણશો. પણ જાણશો તમે અંદરથી જ, બહારથી નહીં જાણતા. બહાર ખાલી વિષય છે, એની જે જાણપણું જે કહ્યું એમાં તમને જે ખબર પડી કે તમે એમ કેવું છો કે હું જાણું છું, તે હું કાં રહ્યો છે? અંદર રહ્યો છે. સમજ્યા? ઊંઘ આવી જાય એવું છે. પણ આ ન સમજશો તો છૂટકો નથી. આ આપણા સંપ્રદાયનું પ્યોર તત્વજ્ઞાન છે, રામાનુજ વેદાંત છે. એટલે તમને સમજતા જરા ટાઈમ લાગશે, કારણ કે આપણે કોઈ વેદાંતના વિદ્યાર્થી નથી. નથી હું કે નથી તમે, સમજો તો તમને ટાઈમ પકડશે. પણ આ રિયાલિટી છે. વિષય 12 અલગ અલગ પ્રકારના નવા નવા છે. લોયાના 7મામાં કહ્યું એ પ્રમાણે. હવે એમાં ઘણા બધા વિષય એવા છે કે જે પહેલાં તમારા સંપર્કમાં આવ્યા છે અને ઘણા એવા છે કે નથી આવ્યા. જે સંપર્કમાં આવ્યા છે એને તમે જાણો છો અને જે નથી આવ્યા એને તમે નહીં જાણતા. સમજો? પણ જે હુંપણું, જે જાણપણું જે કહ્યું તે અંદર છે. દેટ ઇઝ ઇન્ટરનલ. વિષય ભલે બહાર છે, એનું જાણપણું અંદર છે. સમજો? દાખલા તરીકે હું તમને કહું, હું વિજયભાઈને 5 વર્ષથી ઓળખું છું. વિષય વિજયભાઈ એ બહાર છે, પણ હું ઓળખું છું. તે ઓળખનારો જીવ કોણ છે? કાં છે? અંદર છે. વિજયભાઈ મને 5 વર્ષથી ઓળખે છે, તો વિજયભાઈ મને ઓળખે છે એટલે હું બહાર છું. અત્યારે હું મને બહાર, અને વિજયભાઈ અત્યારે કાં રહ્યા? અંદર. એટલે એ મને 5 વર્ષથી ઓળખે છે. હું વિમલને 10-12 વર્ષથી 12 વર્ષથી ઓળખું છું, તો હું કોણ છે? અંદર. વિમલ કાં છે? વિષય બહાર. સમજ્યા મારી વાત? એટલે વિષય હંમેશા બહાર હોય, પણ એને જાણવાનો કે એને જાણનારો જે જીવ છે તે અંદર છે. અને તમારું જે જાણપણું જે છે તે પણ અંદરથી જ થાય છે. ભાઈ તમે કહો કે વિષય બહાર, તો તમે જાણો પણ એને બહારથી જ છો ને? ના, બહારથી નહીં જાણતા, તમે અંદરથી જ જાણો છો. બહાર એનો ખાલી વિષય જ છે, તમે બહારથી નહીં જાણતા, એને અંદરથી જ જાણો છો. કેવી રીતે? સમજો. દાખલા તરીકે તમારો જીવ અંદર હાજર ન હોય કે એ એની પૂરેપૂરી જ્ઞાન શક્તિની કેપેસિટીમાં ન હોય, રાત્રે ઊંઘ આવતી હોય અને પછી કોઈ તમને રૂપિયા ગણવા આપે અને સવારે ફિગર પૂછે, 100માંથી 90% એવો ચાન્સ હશે કે તમે જવાબ ખોટો આપશો, કારણ કે તમે ઊંઘમાં છો. એટલે તમારી જ્ઞાન શક્તિ જે છે તે પૂરેપૂરી સ્વપ્ન અવસ્થામાં ચાલતી નથી. તમો ગુણ છે, સ્વપ્ન સુસુપ્તિ અધવચ્ચ છે. સમજો? એટલે તમે શું કહેશો? યાર કદાચ 37 કે 38 હજાર જેવું હતું. તમે એવી રીતે અધ્ધર-પદ્ધર જવાબ આપશો. તમે રૂપિયા તમે જ ગણેલા, વિષય બહાર હતો, પણ એનું જ્ઞાન અંદર થાય. તે જ્ઞાન જે છે ને એ અંદર જે થાય જ ને, એની થવા માટે ઘણા બધા પેરામીટર છે. તમને જ્યારે શરીરને વિશે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તમે તત્વજ્ઞાન ભણો તો તમને સમજ પડે અને પૂરેપૂરું તમે એને જેવું ચાલે એ પ્રમાણે સમજી શકો. પણ પછી તમને રજોગુણ વર્તતો હોય તો તમારી વૃત્તિ જે છે તે ચંચળ મન તેરી ચતુરાઈ કામ ના ઇધર ઉધર દોડતું હોય. અને તમોગુણ વર્તતો હોય તો જય સ્વામિનારાયણ, તમને કંઈ અંદર જાય જ નહીં. તમને એમ થાય કે આ મગજ પર હથોડા વાગે છે, આ બંધ થાય તો સારું. એટલે જે વ્યક્તિએ તત્વચિંતન કરવું હોય કે તત્વજ્ઞાની બનવું હોય કે તત્વદ્રષ્ટા બનવું હોય, એને પહેલાં ધીરે ધીરે એના શરીરને વિશે સત્વગુણની પ્રાપ્તિ એને કેવી રીતે થાય કે ઉદય કેવી રીતે એનો પ્રયત્ન કરવો પડશે. એને સત્વગુણની જેમ પ્રાપ્તિ થશે, સત્વગુણ જેમ ઉદય થશે, તેમ તેમ એને તત્વજ્ઞાનમાં રસ પડશે અને એ સમજ પડશે. અને જેને નથી પડતી સમજ, એને સમજી લેવાનું કે એનામાં તત્વજ્ઞાન સમજવા માટે જે સત્વગુણ જોઈએ એ નથી, એટલે એને રુચિ નહીં પડતી ને એના દરવાજા બંધ થઈ જાય છે. એટલે ડાકોરના ઠાકોર મારા, એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ મારા બંધ દરવાજા ખોલો, તમારા સ્વરૂપનું જ્ઞાન આપો, તમારા સ્વરૂપનું જ્ઞાન આપો, તમારા સ્વરૂપનું જ્ઞાન આપો. ભગવાન પાસે જઈને આ લોકની પ્રતિષ્ઠા કે રૂપિયા પૈસા ધન દોલત યશ કીર્તિ બાયરી છોકરા ન માંગો. ભગવાન પાસે ભગવાનના સ્વરૂપનું જ્ઞાનને ભગવાનને માંગો. એના સ્વરૂપનું જ્ઞાન માંગશો એટલે એ તમને થશે જ. પછી કે હવે એના સ્વરૂપનું જ્ઞાન દઉં, એના જેવો કોઈ જગતમાં છે નહીં, તો પછી એને જ માંગો ને એની પાસે જઈને, બીજું શું કામ માંગીએ? સમજો? હવે આ જે જ્ઞાન જે છે તે નિશ્ચયાત્મક જ્ઞાન છે કે એ ભગવાન કેવા છે, એ ભગવાનને ઓળખવા. એટલે પરમાત્મા જે અહીંયા જે છે તે વિષય છે. ભગત હવે આ રિંગ વાગે ને તો અહીંયા નહીં આવતા, કાયમનો પ્રોબ્લેમ છે. એટલે સમજી ગયા? એ પરમાત્મા જે છે તે વિષય છે
અને જીવાત્મા જે છે તે અહીંયા જ્ઞેય છે, અરે સોરી જ્ઞાતા છે, એટલે પરમાત્મા જ્ઞેય છે. હવે સમજો, પરમાત્મા પોતે તો જ્ઞાન સ્વરૂપ સર્વજ્ઞ છે જ, અને પરમાત્મા તો તમને જાણે જ છે, પણ પરમાત્મા તમને જાણે એ કાફી નથી, તમે પણ પરમાત્માને જાણવા જોઈએ. મારી બાને બાપુજી જેવું થાય નહીં. તો હું આ જ ઉદાહરણ બધાને આપું છું. મારા બાપુજીના મારી બા જોડે વિવાહ થયેલા, અને પછી બંને ઠાકોર મીઠાઈવાળાને ત્યાં મળ્યા, તો બંને એકબીજાને બોલાવ્યા નહીં. બંને ડાઉટમાં હતા કે આ એ જ છે કે નથી. અને પહેલાંનો સમય એવો હતો કે માર પડે નહીં ને, ઇજ્જત નહીં પડી, એટલે મારા બાપાએ પણ ન બોલાવ્યો અને મારી બાએ પણ ન બોલાવ્યા. મારી બા ઘરે જઈને એની બાને કહી કે આ કેવો માણસ તમે શોધેલો છે, રસ્તામાં આવે તો મળતો બોલાવતો પણ નથી. અને મા બાપા ઘરે જઈને એમ વિચાર કરી કે આ એ જ હતી કે કોઈ બીજી હતી, એ જ હતી કે કોઈ બીજી હતી. કેમ? પેલો નિશ્ચય નહીં હતો જીવને વિશે કે આ આપણું જ ઘરવાળું છે કે થવાવાળું, એટલે ડાઉટમાં. સમજ પડી ગઈ? હકીકત તમને કહું છું, નોટ જોકિંગ. હા, તમને બહુ રિયાલિટી કહું છું. હા, પહેલે એટલે ત્યારે પહેલાં તો એકવાર જોઈને પછી તરત બેસી જાય. સમજો, બંને કંઈ કુદરતી સંજોગે મીઠાઈવાળાની દુકાને ભેગા થઈ ગયા, પણ બંને એકબીજાને બોલતા ગભરાય, કારણ કે બંને ડાઉટમાં. સમજી ગયા તમે? આવી વાત છે. આ ઇન્દ્રિયોમાં જ્ઞાન છે એટલે ડરે. એ જ્ઞાન જો જીવમાં હોય કે ના આ તો આપણી જ ઘરવાળી છે, તો પછી ડરવાનો કોઈ કે બોલાવવાનો પ્રશ્ન જ નહીં થતો, એ તો બોલાવે જ. સમજો, આવી વાત છે. એટલે આપણે પરમાત્માને ઓળખીએ તો આપણે આપણો આત્મા જે છે જીવાત્મા, એનો મુખ્ય વિષય, એટલે એના માટે જ્ઞાતા એવા જીવાત્મા માટે જ્ઞેય એટલે મુખ્ય વિષય પરમાત્મા જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી એને એનો નિશ્ચય થાય નહીં. જો નિશ્ચય કરાવનારા ભગવાન છે, પણ શરીરે કરીને ઇન્દ્રિયો અંતઃકરણને તમારે એ ભગવાનમય કરવા માટે ઘરેથી અહીંયા આવવું પડે, સબ્જેક્ટ આ પકડવો પડે, દર્શન કરવા પડે, પછી ભગવાનની શરણે જવું પડે, પછી જે કરવાનું તે ભગવાન કરશે. પણ પહેલાં જવાબદારી એ કોની છે? ભગવાન પાસે જવાની આપણી છે. કેમ? કારણ કે ભગવાન તો આપણે બધાને જાણે જ છે, યહ સર્વજ્ઞ બ્રહ્મ. તો એકલા એમના જાણવાથી કંઈ થતું નથી. આપણા પ્રાથમિક કર્મની પરમાત્મા અપેક્ષા રાખે છે કે આપણે શું કરીએ છીએ એના માટે. એ તો બધા માટે એમને જે કરવાનું છે એ તો એ કરી જ રહેલા છે, પણ આપણે એમના માટે જે કરવાનું તે આપણે કરી રહ્યા નથી. એટલે આપણા જે વિષયને ઓળખવાની જે જ્ઞાન શક્તિ જીવાત્માની, એની અંદર એ પરમાત્મા હજુ મુખ્ય વિષય બેઠા નથી, પણ છનો ને મનો ને મા ને બાપ ને બાયરી ને છોકરાને એ બધા માયાના વિષયો મુખ્યપણે બેઠેલા છે. એટલે આપણે એ બધાનો નિશ્ચય છે કે આ મારી બા છે, આ મારા બાપા છે, આ મારી માસી છે, આ મારા માસા છે, આ મારા કાકા છે. હવે આ બધા આપણા આ જન્મના જ સગા છે માયાના. પૂર્વજન્મમાં આ કોઈ આપણા કાકા કાકી માસા માસી હતા કે નહીં હતા, દેટ ઇઝ ડાઉટ, એ તો ડાઉટ છે. પણ આપણા જીવને વિશે બધા વિષય બેઠેલા છે માયાના, અને એનો આપણે દ્રઢ નિશ્ચય છે કે અમારી બા છે ને અમારા બાપા છે ને અમારા કાકા છે ને અમારી કાકી છે. સમજો, પણ જે પરમાત્મા જે છે એને આપણે એ જ્ઞેયને આપણો મુખ્ય વિષય બનાવ્યો નથી. એ બની જાય તો પછી આપણે એમ કહીએ હું એને જાણું છું. તો કોને? ભગવાનને. એ નિશ્ચય તો એવો નિશ્ચય થઈ જાય તો પેલા જળ ભરતની જેમ ત્રીજા જન્મમાં એટલે બીજા જન્મમાં જ્યારે મૃગલી બનેલા ત્યારે પણ એને યાદ હતું કે ઓહો હું અજનાબ ખન્નો રાજા ભજન કરવા માટે નીકળેલો, આખી મારી સોસાયટીને છોડીને નીકળેલો, મારા દીકરા દીકરી વહુઓ બધાને છોડીને ભજન કરવા નીકળો, અને પછી ફસાયો તો મૃગલીના બચ્ચામાં ફસાયો, અને અરે 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 આખો જન્મ મારો વેસ્ટ થઈ ગયો, અને મારે આ મૃગલીના બચ્ચાના જન્મ મૃગ રૂપે અત્યારે આ જગતમાં ફરવું પડે છે. જીવ તો બદલાઈ લો નહીં, શરીર બદલાઈ ગયું. એટલે જીવને વિશે એ જ્ઞાન હતું કે હું પરમાત્માનું ભજન કરવા બેઠેલો અને મને આ આવું થયું અને દેહપાત થયો અને પાછું હું મૃગલી થઈ ગયો. એટલે એ જે જીવને વિશે જ્ઞાન હતું એ ગયું નહીં, અને પછી અતિશય દુઃખ થયું, અતિશય કષ્ટ થયું, ને પછી જંગલને વિશે દોડી દોડીને મૃગલીએ એના દેહનો ત્યાગ કર્યો. અને પછી એ જ્ઞાન જે હતું, કયું જ્ઞાન? પરમાત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન. એ જ્ઞાને કરીને મૃગલીનો દેહ છોડ્યો તો પછી ક્યાં આવ્યા? એ બ્રાહ્મણના ઘરે જન્મ થયો. ગમે એવા દેશ કાળ વિષમ હોય તો પણ એ જ્ઞાન જાય નહીં. મૃગલીનો દેહ હતો એટલે દેશકાળ તો વિષમ થઈ ગયા ને. મૃગલી મંદિરમાં આવીને ભજન નહીં કરી શકે.
કૂતરો મંદિરમાં આવીને કથા વાર્તા નહીં સાંભળી શકે. અહીંયા આવીને કૂતરો કથા સાંભળે, તમે સાંભળવા દો? તમે બધા નસીબદાર છો કે તમને સાંભળવા મળે છે. સમજો, દેશકાળ વિષમ એક બતાવે છે. એ થઈ ગયા જળ ભરતના, તો પણ એને ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનનો જે નિશ્ચય જીવને વિશે હતો તે ગયો નહીં. અને એ નિશ્ચય વતે પછી પાછા બેક ટુ ઓરિજિન બ્રાહ્મણના ઘરને વિશે પહોંચી ગયા. અને પછી એને થયું કે હવે કોઈ ડાપણ કરવી નથી. દુનિયામાં ડાયો કેટલી વાર ખરડાયો? 4 વાર ખરડાયો. એટલે પછી ગાંડાની જેમ વર્તતા, અને પછી વર્ત્યા તો એને શું કહે, લોકો શું કહેતા હતા? જળ ભરત, કાં તો જળ જેવો છે. હકીકતમાં એ જળ નહીં હતા, એ જળ બનવાની એક્ટિંગ કરતા હતા. એ તો બહુ જ્ઞાની હતા. એટલે આપણે હંમેશા આપણી સભામાં કહીએ છીએ કે જ્યારે હીરો વિલનના પાત્રમાં આવે ત્યારે એ બહુ ખતરનાક હોય, અને જ્યારે જ્ઞાની પુરુષ ગાંડાની એક્ટિંગ કરે તો એ ગાંડો જ લાગે, કારણ કે એ જ્ઞાની છે. એટલે એ ગાંડાની જેમ જાણી જોઈને વર્તતા હતા. એને થયું કે ડાયા બનવામાં મજા નથી, એ જ બાયરીને એ જ છોકરાને એ જ લટકણીયા લટકાઈને જવું પડશે પાછું. એના કરતાં ગાંડા થઈ જાઓ એટલે લોકો આપણે સમાજથી છૂટા કરી દે અને આપણે શાંતિથી ભગવાનનું ભજન કરીએ. સમજી ગયા? આ નિશ્ચયરૂપી જ્ઞાનનું મહાત્મય છે કે એ પરમાત્માનો જો આ પ્રમાણે નિશ્ચય તમને થયો હશે તો ગમે તેવા આવા જળ ભરત જેવા પણ તમારા દેશ કાળ વિષમ થઈ જશે ને તો પણ એ જશે નહીં. અને વાય વી આર એસેમ્બલિંગ હિયર, આપણે અહીંયા ભેગા કેમ થઈએ છીએ? એ ભગવાનનો નિશ્ચય થાય એના માટે, બીજું કોઈ કારણ નથી. ચાલો આગળ જઈએ સાહેબ લોકો. ઓકે, શું કહ્યું? પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. એ આ પ્રમાણે વાક્ય એક જ છે, એની ડેપ્થ કેટલી છે એ તમે જોઈ. આટલી આનીમાં ઊંડાઈ છે આ વાક્યમાં કે આ પ્રમાણે ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈક મોટો રાજા હોય અથવા કોઈ મોટો લક્ઝરી સાહુકાર હોય, બરાબર, વિમલજીઓ કે બહુ મોટો સાહુકાર હોય, બરાબર. ચાલો, અને તે પ્રારબ્ધ અનુસારે અધિકાર છૂટી ગયો હોય ને દારિદ્રપણું આવી જાય, બને ને? પ્રારબ્ધ બધું કરાવે. આજ કા રાજા કલ કા રંક, આજ કા ભિખારી કલ કા રાજા. એટલે કોઈ દિવસ કોઈનો ખરાબ સમય જોઈને કોઈની ઉપર મેણા ટોણા કે ટોન્ટ મારવા નહીં. બરાબર. એના નસીબમાં રાજા બનવાનું હતું ને એને રાજા બનવું જ નહીં હતું, તો રાજાના ઘરે ગયો, એટલે રાજમાં ગયો, મહેલમાં ગયો, અને સીધો રાજાને જઈને એને જોડો માર્યો. અને એમ કહે કે જો હું રાજાને જોડો મારીશ તો રાજા મને દેહપાતનો દંડ આપી દેશે તો હું મરી જઈશ, તો મારે રાજા બનવાના પાપથી બચી જઈશ. એણે જેવો જોડો માર્યો ને તો ઉપર રાજાની ઉપર શું હતું ગોપાલભાઈ? સાપ હતો. એ સાપને વાગ્યો જોડો ને સાપ નીચે પડીને મરી ગયો. રાજા કે આ તો મારો જાન બચાવ્યો, ચાલ તને રાજા બનાવી દઉં. હા, એટલે એના પ્રારબ્ધમાં રાજા બનવાનું હતું તે ગયું નહીં. 1 વર્ષ સુધી, 1 વર્ષ સુધી રાજા એની બાજુમાં જ રાખ્યો એને. પછી રાત્રે રાજા જંગલમાં સૂઈ ગયો હતો તો સાપ એને મારવા આવ્યો, તો એ તલવાર લઈને મારવા ગયો. રાજા કે આલા મને મારવા આવ્યો, ચાલ ભાગ અહીંયાથી, કાઢી મૂકું છું. તે મારો જાન બચાવેલો એટલે, નહીં તો તને દેહાંત દંડની સજા આપતે, એમ કરીને કાઢી મૂક્યો. એટલે 1 વર્ષ એના ભાગ્યમાં રાજા બનવાનું હતું, બની ગયો ને નીકળી ગયો. એટલે તમારા ભાગ્યમાં હશે તો કોઈ લઈ જવાનું નથી, બરાબર. એટલે ટેન્શન એ બધું ન રાખો કે મારું શું થશે, મારું શું થશે, મારું શું થશે. તમારું કર્મ જે છે તે કર્યા કરો. ક્રિયમાણ એટલું બધું શ્રેષ્ઠ કરો એટલે પ્રારબ્ધો ઓટોમેટિક સુધરી જશે. તો આજનું ક્રિયમાણ એ જ કાલનું પ્રારબ્ધ છે, બરાબર. ચાલો, એટલે પ્રારબ્ધ અનુસારે અધિકાર છૂટી ગયો અને દરિદ્રપણું આવી ગયું, બરાબર. બિચારો ગરીબ થઈ ગયો. તેણે કરીને ખડ ધાન્ય ખાવા મળે અને દોડીની ભાજી મળે અને કોઠા બોરા, એમ કે બાફેલી પીપળીઓ આદિ જેવું તેવું ખાવા મળે ત્યારે ખાય. પણ મોડે જે પોતે ભારે મેવા ખાયા હોય અને ભારે મૂળિયાવાળી ચીજો ન મળે એને મંગાવીને ખાઈ હોય એ સાંભળી આવે અને મનમાં એમ ઘાટ કરે છે, એવી ભારે ચીજોને હું મોરે ખાતો હતો અને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું. એવી રીતે જ્યારે ખાય ત્યારે સાંભળી આવે. સાંભળો, એટલે એણે શું છે, પહેલાં પ્રારબ્ધ ઉત્તમ હતું એટલે રાજા હતો, આ લક્ઝરી સાહુકાર હતો વિમલ જેવો. ભાઈ પ્રારબ્ધ મારી જેમ કંઈ બગડી ગયું તો ગરીબ થઈ ગયો, બરાબર. લાંબા વાળ રાખતો થઈ ગયો અને ફકીર જેવો થઈ ગયો, બરાબર. તો પછી એને ખાવા પીવાનું પણ નહીં મળતું હતું. મને એવું નથી, મને જોઈને કોઈ કહેતા નહીં કે ખાવા પીવાનું નહીં મળતું. હા, પીવાનું રાખતા નથી આપણે, એટલે ખાવાનું તો બહુ જવા દેવું નહીં. હવે કહેવું નથી, વિજયભાઈને ખબર છે, એટલે કંઈ બહુ વધારે કહેવામાં મજા નથી, બરાબર. પણ બિચારાને ન મળે
હવે એણે જ્યારે સારા દિવસમાં સારું ખાધું હોય તો એને એ યાદ આવે કે પહેલાં હું બહુ સારું સારું ખાતો હતો ને અત્યારે દાડા બગડા છે તો દોડીની ભાજી હોય કે પીપળી હોય ને આ બધા જંગલમાં પેલા જે નીચે પડેલા ખોરાક હોય ને તે ક્યાં છે અતિશય ઉતરતા, બરાબર. એટલે એ મળે તો પછી એ જે હોય તે ખાય, બરાબર. પછી એમ કહી કે શું કહ્યું સાંભળી આવે. એવી રીતે ભારે ચીજોને હું મોડે ખાતો હતો ને હવે અત્યારે જેવું તેવું ખાઉં છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે સાંભળી આવે. હવે મેઇન છે. અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? આલા પહેલેથી જ ગરીબ હતો, તીરા તો સાલા બેડલે કી ખરાવે. પેલો પહેલાં પણ ગરીબ હતો ને વધારે ગરીબ થયો, પેલો કે પહેલાં પણ એવું ખાતો હતો ને અત્યારે બી એવું જ ખાઉં. તેને શું યાદ આવે? કંઈ યાદ નહીં આવે. જળ ભરતે પૂર્વજન્મમાં દાખલો કરેલો ભજન કરવાનો અને મોક્ષ કરવાનો, એટલે એને મૃગલીના જન્મમાં એ યાદ આવ્યું કે હું મોક્ષ કરવા માટે નીકળેલો ઘરેથી બહાર, રાજપાટનો ત્યાગ કરીને અને મૃગલીમાં ફસાયો. સમજો. પણ જે ઘરમાંથી બહાર જ નહીં નીકળો કે ભજન કરવા માટે જેને દાખલો જ નહીં કર્યો એને શું યાદ આવે? એને કંઈ યાદ ના આવે, બરાબર. હું નાનો હતો ત્યારે પહેલો મંદિર આવતો થયો ને તો ઘણા લોકો એવું કહ્યું 100 ચૂહે ખાકર બિલ્લી હચકો ચલી. 2-3 દિવસ બધા એવું બોલ્યા મને. પછી મેં કીધું લેકિન હચકો તો ચલી ના, लेकिन साले कुत्ते तो वैसे ही पीछे भौंकते रह गए. ત્રીજે દિવસ આમ કરીને નજર કરદી કરીને બોલ્યો. કારણ કે પહેલા દિવસ હું એટલે નહીં બોલેલો, મને જ ડાઉટ હતો કે હું આવીશ ખરો રોજ મંદિરે. પછી હું જતો થયો એટલે મારો આત્મવિશ્વાસ વધ્યો કે ના હવે હું જઈશ રોજ. એટલે પછી મારે પણ નજર કરદી કરવી પડી. પછી મેં એને કહ્યું, મેં કહું હચકો તો ગઈ ને, 100 ચૂહે ખાકર પણ બિલ્લી તો હચકો ગઈ ને, લેकिन साले कुत्ते तो वहीं के वहीं भौंकते रह गए. બહુ ડાયલોગ આ આવે, સમજી ગયા? એટલે પછી બાજુમાંથી અનિલભાઈ બોલ્યા ડાયલોગ ખોટા માણસને મારે જ તું, આની સામે ડાયલોગ નહીં મારતો, તને તરત જવાબ મળી જશે. આઈડિયા આવ્યો? એટલે કહેવાનું તાત્પર્ય શું થયું? તમે પહેલાં જે હતા તે, પણ તમે મંદિરે આવવાનો કે ભગવાનને ઓળખવાનો દાખલો તો કર્યો ને, સમજો. અને કાલે ઉઠીને કદાચ દેશકાર વિષમ થયા તો તમને આ સભા યાદ આવે, આ ભગવાન યાદ આવે, આ ધનુર્માસ યાદ આવે, આ બોર્ડ યાદ આવે, પેલું બોર્ડ યાદ આવે, સત્સંગી જીવન યાદ આવે, માળા યાદ આવે, શાકોત્સવ યાદ આવે, બધું યાદ આવે. કેમ? તમે આવો છો ને કરો છો એટલે યાદ આવે. પણ જે મંદિર આવતા જ નથી એને કંઈ યાદ આવવાનું? એને કંઈ આવવાનું છે? એને કંઈ યાદ ના આવે, કારણ કે એણે એ પ્રયત્ન જ નહીં કર્યો. સમજી ગયા મોટા ભાઈ? એટલે કહેવાનો મતલબ શું છે? અત્યારે દહાડા સારા ચાલે છે તો મોક્ષ માટે પ્રયત્ન કરી લેવો પૂરજોરમાં. કારણ કે દેશકાર મંત્ર દીક્ષા ક્રિયા સંગે 8 કોઈ દી કોઈના સરખા રહ્યા નથી ને રહેવાના નથી, યાદ રાખજો. એટલે અત્યારે સારો કાળ ચાલે છે, સારો દેશ છે, ભગવાનનું ભજન સંઘ સારો છે, તો ક્રિયા પણ રૂઢી થાય છે. તો આને પોતે પોતાનું 100% આપીને બેસ્ટેસ્ટ કરી નાખો. અંગ્રેજીમાં જો કે બેસ્ટેસ્ટ નામનો કોઈ શબ્દ નથી, પણ આપણે એમ કહીએ ગુડ બેટર એન્ડ બેસ્ટ આવે ને તો આપણે શું કહેવાનું? બેસ્ટેસ્ટ કરી નાખતું. સમજી ગયા? પણ જ્યારે એ બગડશે તો પણ પેલો જો તમે અત્યારે કર્યું હશે એનો નિશ્ચય જીવમાં હશે તો દેશકાળ ગમે તેવા બગડશે પણ તમને કોઈ દિવસ એવું ન થશે કે મારું કલ્યાણ બગડી ગયું કે મારું અકલ્યાણ થાય. કેમ? દેશકાળ ભલે બગડા પણ તમને એટલો આત્મવિશ્વાસ છે કે ના, એ ભગવાન મારા અંતર્યામીપણે જીવને વિશે રહ્યા છે ને એના સ્વરૂપનું જ્ઞાન છે અને મેં એનું ભજન કરેલું છે અને અત્યારે પણ મારું ભજન તો ચાલે જ છે. ગમે ત્યારે મૃગલીના દેહને વિશે જો એ જ્ઞાન હતું તો એમાંથી બહાર નીકળીને ભરતજીમાંથી એ જળ ભરત થઈ શકતા હોય, બ્રાહ્મણના ઘરે આવી શકતા હોય, તો આપણું કેમ ન થાય? બી પોઝિટિવ, બરાબર. ઘણા બધા માણસો કાલે ત્યાં બધા નેગેટિવ થઈ ગયેલા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ધીમકું થઈ ગયું. મને બધા કહેવાય મારું તો પેટનું પાણી બી નહીં હલતું હતું, જરા પણ પેટનું પાણી નહીં હલેલું મારું. અને છેલ્લે બધા એવું થયું, પેલી બહેનો હતી તે બધું ઘરે લઈ ગઈ. જે બેઠા એ બધા જમીને ગયા. બીજી વખત શાક, ખીચડી, કઢી, કેરેટ, બંને રોટલા, તે પેલી બહેનો બધી છેલ્લે ઘરે લઈ ગઈ ને જે ભાગી ગયા એનું ગયું, બરાબર. કોઈ સુરતીએ કાઠિયાવાડીને ત્યાં વોટ્સએપ કરી નાખ્યો ને કાઠિયાવાડી બધા આવી ગયા એક એપાર્ટમેન્ટમાંથી. કોઈ સુરતી જ ગયેલો વોટ્સએપ કરવા, બરાબર. સુરતી જ ગયો હશે ને, વોટ્સએપ તો મેં કરેલા. તો આટલા બધા કાઠિયાવાડી કાંથી આવી ગયા?
ગાંડા સમજે જ લોકો આપણે, બરાબર? આપણે ગાંડા નથી, પણ સમય પર ગાંડા બની જવું. કેમ? સમય પર ગાંડા બનવામાં મજા હોય, ઘણી વખત ડાયા બનવામાં મજા ન હોય. ખેલ બગડી જાય. ખેલ સુધારવાનો, ખેલ બગાડવાનો નહીં. ઓ ભૂદેવ ઉલ્ટા લીખ દિયા है थोड़ा, कल से सीधा हो जाएगा. અરે આ તો બીજા છે, સોરી. હું પેલા જ સમજો. હા, તો અંદરવાળા એ કપડાં સેમ પહેરેલા જ ને પેલા, એટલે કપડાં પેલા સેમ પહેરેલા જ ને એટલે. ચાલો, તેમ જેણે, હવે સાંભળો, દરિદ્રપણું વધારે આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ, ભગવાનના ભજનનું સુખ, સ્વરૂપનું સુખ તમે રોજ લેવો છો દર્શન કરીને, ભજનનું સુખ પણ કરો છો. જે કથા વાર્તા કીર્તન કરતા હશે એને ભજનનું સુખ પણ આવે. કાલે જે 4:30 ત્યાં આવી ગયેલા એ લોકોને ભજનમાં મજા આવી ગઈ. 4:30 આપણે ભજન ચાલુ કરી નાખેલું અને એ બધાએ 6:45 સુધી બરાબર ભજન કર્યું. 6:45 5 સુધી. પછી વાસુદેવ ભગતે આવીને આરતી કરી. 2-2.5 કલાક, 2-2.25 કલાક એ લોકોનું ભજન પણ થયું. એટલે જે પહેલાં આવેલા એને તો મજા આવી ગઈ. ભજન કરવાનું બધાને મળ્યું, બરાબર? એટલે શું છે, જેને ભગવાનના એમ કહે કે શું છે, ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે કે ના, ભગવાનના ભજનમાં સુખ છે. એકવાર ખાલી, સિર્ફ એક બાર. શું? સિર્ફ એક બાર. એકવાર ખાલી જાણી લીધું કે આવું સુખ છે. તથા અને જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો. કારણ કે દેશકાર ગમે તેવા થઈ શકે છે અને પછી આવો સત્સંગ કે આવો સમાગમ રહ્યો નહીં, બિચારો મંદિર પણ નહીં આવી શકતો, બરાબર? અને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગવે, પણ તે સુખ ભૂલી ન જાય. આ સુખ એણે સાચું માનેલું છે અને લીધું છે, તે સુખ ભૂલવાનો નથી. એટલા માટે કહું કે અત્યારે જે કંઈ કરો પૂરેપૂરું કમ્પ્લીટ કરો. અહીંયા આવીને ઊંઘો નહીં. અહીંયા આવો છો તમે, તમારો સમય આપો છો તો એલર્ટ મોડમાં આવીને બરાબર તમારા સમયનો સદુપયોગ કરો. અહીંયા આવીને ઊંઘો નહીં, અહીંયા આવીને ઝોકા નહીં મારો. કારણ કે આવો ને આવો કાયમ માટે સંગ રહેવો બહુ દુર્લભ છે અને બહુ કઠણ પણ છે, બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ, સંભાળતો થકો જ પ્રારબ્ધ અનુસારે સુખ દુઃખને ભોગવે, પણ સુખને ભૂલી ન જાય. કયું સુખ? અહીંયાનું સુખ, આ ભજનનું સુખ. પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખને ભોગવે પેલા જે એના જગતમાં પડે તે, પણ ભગવાનનું સુખ એ ભૂલતો નથી. કેમ? એણે અહીંયા ભોગવું છે, જોયું છે એટલે, બરાબર? અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તો તેને શું સંભાળે? એને હું સંભાળવાનું? જે મંદિર આવતો નથી ને આવે તો પાડી પર બેસી રહી છે ને અંદર દર્શન બરાબર નહીં કરતો, કે જે સત્સંગમાં નથી આવતો, કે જે માળા નથી ફેરવતો, એને કાથી કંઈ સુખ આવવાનું? અને જે મંદિર જ નહીં આવતો એને પણ કાથી સુખ આવવાનું? કોઈ સુખ નહીં આવે. એને શું કહ્યું તો સાંભળો, એ તો પશુ જેવો છે. આપણે હમણાં જ કહ્યું ને, કોઈ કૂતરા બિલાડાને સત્સંગમાં આવવું હોય તો એ ના આવી શકે, અને જે આવી શકે એ નથી આવતા, એટલે એને શું કહેવા પછી? પશુ. તમે આવી શકો તો પણ નથી આવતા, એટલે તમે પશુ જેવા છો. ભગવાને જે વાક્યો લખેલા જ ને, તમે એના શબ્દના ગુજરાતી કરવા જાઓ ને તો આપણે બહુ ગાળો આપી ભગવાને. ઇનડાયરેક્ટલી ભગવાને જીવને બહુ ગાળો આપી છે. આપણે જે આડાઓડા ચાલીએ જ ને, પશુ જેવાનો અર્થ છે ને બહુ ખતરનાક થાય. આમ મારે અહીંયા એની બહુ વધારે ચોખવટ નહીં કરવી, બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. હવે તે ભગવાનના જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ છે. હવે એ કયું સ્વરૂપ કે જેનું સુખ? તે ભગવાનનું સ્વરૂપ અહીંયા કહે છે, જેને જાણવા માટે આપણે અહીંયા બેઠા છે. આ વચનામૃત આજે તમારું ચાલે જ તે કોને લીધે ચાલે છે ખબર છે? દિનેશ કાકા એ બોલેલા કે પેલું એના પછીનું વચનામૃત ચલવી જ નાખજો. એ સ્વરૂપની વાત કરેલી ને, એ સાંભળે ને આમાં, તે બોલ્યા કે એ સ્વરૂપવાળું ચલવી જ નાખજો. એ સ્વરૂપવાળું એ બોલી ગયા છે ઘનશ્યામ મહારાજની સામે, એટલે જ આ ચલાવીએ છીએ. આપણે અહીંયા જે બેઠા છે તે આને લીધે. સાંભળો હવે ભગવાનનું સ્વરૂપ. તો એ ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો ભગવાન આપણે અહીંયા આવે ત્યારે દેખાય તો આપણા જેવા, મનુષ્ય રૂપે આવે તો મનુષ્ય જેવા દેખાય, ને દેવ રૂપે આવે તો દેવ જેવા દેખાય, ને પશુ રૂપે આવે તો પશુ જેવા દેખાય. પણ વાસ્તવિકતામાં આ લોકમાં કોઈ એવો દેવ કે મનુષ્ય નથી કે જેના જેવો એ ભગવાનનો આકાર હોય, બરાબર? ચાલો, તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે. ભગવાન વગર બીજા જે કોઈ છે તે બધાને કાળ ભક્ષણ કરી જાય છે. કારણ કે બધાનો આકાર કેવો છે? માયિક હોય છે.
અને કાળ અને માયા બંને કેવી રીતે ચાલે છે? એક સરખા જ ચાલે. પ્રકૃતિમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કાળ ન ચાલતો હોય. ખાલી ભગવાને કોને આવવાના હતા ત્યારે એક પેલો રાઈનો દાણો પેલા ભેંસના પેલા સિંગડાની ગાયના ઉપર એટલો સમય અટકાઈ રાખેલો. કોણ? આપણા ભાગવતજીના વક્તા સુખદેવજી. એમને માયાથી ભય હતો એટલે. બાકી કાળ અને માયા બંને પેરેલલ એક સરખા જ ચાલે. જ્યાંથી માયાની ગણતરી ચાલુ થઈ ત્યાંથી કાળની ગણતરી ચાલુ થઈ ગઈ. માયા જ્યાંથી પોતે નામ નિર્દેશવાળી થઈ અને એના વિશેષપણે જે કોઈ નામ લક્ષણવાળી એ માયા થઈ ગઈ, નિર્વિશેષપણે જ્યાં સુધી હોય ત્યાં સુધી કાળ નથી. પણ જેવા એના વિશેષણ ચાલુ થયા એટલે એ કાળની ગણતરી શરૂ થઈ ગઈ. એટલે જગતમાં એવું કોઈ જગ્યા નથી કે જ્યાં કાળ ન હોય. કાળ હોય જ. એટલે પેલો કહીને કે એને મરવાનું હોય તો ગમે ત્યાં છુપાઈ જાય. એ મરવાનો એટલે મરવાનો, એનો કાળ ત્યાં પહોંચી જ જાય. બરાબર? એટલે અહીંયા શું કહ્યું ભગવાને? સાંભળો કે બીજા જે કોઈ છે એ ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે. માયાના બધા બનેલા છે આકાર, તે બધાને કાળે કરીને બધા એને કાળ ભક્ષણ કરી જાય. દેવતા હોય કે મનુષ્ય હોય કે પશુ હોય કે પક્ષી હોય કે તિર્યક હોય કે દૈત્ય હોય, બધાને કાળ ખાઈ જાય. ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. એવા જે ભગવાન છે તે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. ભગવાનના સ્વરૂપમાં બીજી કોઈ મગજમારી નથી આવી. કાળ કોઈ ભક્ષણ નહીં કરતા. ભગવાન સકાલ કાળ, એ તો કાળના પણ કાળ છે. અને એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બરાબર? ભગવાનનો કોઈ ડુપ્લિકેટ પણ નથી. જગતમાં પરમાત્મા એક એવા છે કે એનો કોઈ ડુપ્લિકેટ પણ નથી. પરમાત્મા જેવા એક પરમાત્મા જ છે. જ્યારે અવતાર ધારીને આવે છે ત્યારે બી એ પરમાત્મા પોતે જ આવે છે, ડુપ્લિકેટને નહીં મોકલતા. ડુપ્લિકેટનો અર્થ શું થાય ખબર છે તમને? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડુપ્લિકેટ? ડુપ્લિકેટ વ્યક્તિ જુદો છે, પેલા પહેલાંના જેવો દેખાય છે એટલે એને ડુપ્લિકેટ કહેવાય. એ વ્યક્તિ નથી. અહીંયા તો પરમાત્મા પોતે જ બીજું રૂપ ધારણ કરીને આવે છે એટલે એ ડુપ્લિકેટ નથી, પરમાત્મા પોતે જ છે. એટલે પરમાત્માનો કોઈ ડુપ્લિકેટ જગતમાં છે જ નહીં. પરમાત્મા જેવા એક પરમાત્મા જ છે. એ પરમાત્મા પોતે પોતાની યોગ કળાએ કરીને અનંત રૂપને ધારી શકે છે. એ એટલા કેપેબલ છે. પણ એનો ડુપ્લિકેટ કોઈ નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ભગવાન સિવાય બીજો કોઈ નથી. યાદ રાખજો. ડુપ્લિકેટમાં અને પોતાના જેવા બીજા રૂપ ધારણ કરવાના, એટલે ભગવાન જે અનંત અવતાર ધારણ કરે છે એ બંનેમાં બહુ ફરક છે. કારણ કે ડુપ્લિકેટ છે એ આખો અલગ વ્યક્તિ છે. એ પેલાના જેવો દેખાય છે ઓરિજિનલના, સમજો. પણ વ્યક્તિ તરીકે બેઉ અલગ અલગ છે. પણ પરમાત્માના અવતાર અને પરમાત્મામાં કોઈ ફરક નથી. કેમ? એ અવતાર બધા કોના છે? પરમાત્માના જ છે. એટલે એમાં હું જે છે તે એક જ છે, પરમાત્માનો. પેલા ડુપ્લિકેટમાં બે હું અલગ અલગ છે. એક જીવ પેલો ઓરિજિનલ અલગ છે અને બીજો ડુપ્લિકેટ જીવ છે, તે બંને જીવ અલગ અલગ છે. એ લોકોના રૂપ સરખા છે અને બીજા ગેટઅપ કરીને કે મેકઅપ કરીને એકે બીજા જેવા બનવા માટે એવો પ્રયત્ન કરીને એવો બનેલો છે એટલે એ ડુપ્લિકેટ છે. પણ વ્યક્તિ બંને અલગ છે. લક્ષણો સેમ છે. ધર્મી અલગ છે, ધર્મ સેમ છે. ત્યારે પરમાત્મામાં તો શું છે? એક સમાન ધર્મી છે પરમાત્મા. અને એ અનેક ધર્મોને ધારણ કરનારા છે, કારણ કે અનંત કલ્યાણકારી ગુણવાળા છે. અને જ્યારે જે ગુણનો જેટલો પ્રકાશ કરવો હોય એટલો કરે. એને કોઈ બાંધછોડ નડતી નથી. એમનામાં સામર્થ્ય જે છે કે ઐશ્વર્ય જે છે તે બધું પૂર્ણ જ છે. પણ જ્યારે એમને જેટલું જ્યાં બતાવવું હોય એટલું પોતાની ઈચ્છાએ કરીને કાર્યને લીધે બતાવે. જ્યાં જે કાર્ય કરવું હોય તે. ઓછું હોય તો ઓછું બતાવે અને વધારે હોય તો વધારે. અબજોપતિ માણસ હોય અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયો અને 10 રૂપિયાની પેન લેવા ગયો તો એના 100 રૂપિયા આપે ખરો? ભાઈ તમે કે 10 રૂપિયાની પેન લો જ. પર પેલો કહે કે 10 રૂપિયાની તો 10ની જ લેવું ને, હું 9માં નહીં માગું, મારી પાસે પૈસા છે તો લાવ 10માં આપી દે. પણ એ 10 રૂપિયાની વસ્તુના 100 રૂપિયા નહીં આપે. ભાઈ ભલે અબજો રૂપિયા જ ને એની પાસે, પણ 10ની પેનના 10 જ આપે. એમ ભગવાને જ્યાં જેટલું સામર્થ્ય બતાવવાનું જેટલું જ બતાવે. એનો મતલબ એવો નથી કે એમની પાસે ઓછું છે કે વધારે છે. એ જે છે એ બધું કેવું છે? અનંત છે, અખંડ છે, અનવધિકાતિશય છે. એમાં કોઈ જોડ તોડ કે એમાં કંઈ ઓછું વધતું નથી. પણ જ્યાં જેટલું પ્રકાશ કરવું હોય એટલું જ પ્રકાશ કરે. સમય થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ